ફેસબુકની અંદર ફોટોની અંદર જે છે ને વ્યૂઝ વધારવાની મસ્ત મજાની ટેકનિક મને મળી ગઈ છે. શું ટેકનિક છે ને આજના વિડીયોની અંદર તમને કહેવાનો છું. વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડી જાય. સૌથી પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર તમને ફેસબુક રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ મસ્ત મજાના વિડીયોઝ મળતા રહે છે મિત્રો. જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફેસબુકની અંદર આવી જવાનું છે. ફેસબુકની અંદર આવતાની સાથે હું તમને અહીંયા પર બતાવી દઉં, એક મસ્ત મજાનો ગુપ્ત રાજ છે જે આજે તમને ખબર પડવાની છે કે ભાઈ તમારે પણ જો ફેસબુકની અંદર ફોટોની અંદર વ્યૂઝ વધારવા હોય તો ભાઈ આ ટેકનિક તમારે કામ આવવાની છે મિત્રો. અત્યાર લગી તમે પણ આ ભૂલ કરતા જશો મિત્રો. તો સૌથી પહેલાં જો મારા પ્રોફાઇલની અંદર આવી ગયો છું અને મારા પ્રોફાઇલની અંદર પણ તમને બતાવી દઉં છું. જો પહેલાં આ એક ફોટો જોવો, પછી બીજો તમને ફોટો બતાવું તો તમે લાગત ફોટા જોજો. આ એક ફોટો જુઓ મિત્રો. હવે આ જે ફોટો છે મિત્રો, આ ફોટો એ સિમ્પલ મેં એઆઈથી બનાવેલો ફોટો છે અને આ જે ફોટો તમને દેખાય છે રિયલ મેં કેમેરામાં પાડેલો ફોટો છે. બંનેના વ્યૂઝ તમને ચેક કરાવી દઉં. પહેલાં જે આ જે વિડીયો છે ને એ આ જે ફોટો છે એનો વ્યૂ તમે જુઓ તો ભાઈ 178 આસપાસ વ્યૂઝ છે, હજી હમણાં જ નાખેલો છે. અને આ જે ફોટો છે એની અંદર હવે તમને વ્યૂ બતાવી દઉં. ભાઈ આમાં વ્યૂ જુઓ 889 છે, મતલબ લગભગ 900 આસપાસ વ્યૂઝ થવા આવ્યા છે. બંનેમાં એટલો બધો ડિફરન્ટ કેમ આવી ગયો છે ભાઈ વ્યૂની કમ્પેરિઝનમાં, તો એ તમને બતાવી દઉં ભાઈ. તો જે આ જે ફોટો છે, મતલબ તમે આ જે ફોટો જોવો છો ને મિત્રો, આ એઆઈથી જે ફોટો છે. હવે જે લોકો ફેસબુકની અંદર એઆઈ જનરેટેડ ફોટોઝ અપલોડ કરતા હોય મિત્રો, તો એમાં વ્યૂઝ નહીં આવતા હોય, કાં તો પછી તમે બીજા કોઈ ફોટોઝ મોકલા હોય એ સીધા તમે ફેસબુકમાં અપલોડ કરી દેતા હશો ને તો એમાં વ્યૂઝ નહીં આવતા. આ તમે એક વસ્તુ નોટિસ કરી છે ફેસબુકની અંદર. આ એક વસ્તુ મેં મસ્ત મજાની નોટિસ કરી છે મિત્રો કે ભાઈ તમે કોઈ પણ બીજા એ મોકલેલા ફોટો અપલોડ કરો છો અથવા એઆઈથી જનરેટ ફોટો અપલોડ કરો છો તો એમાં એટલા બધા વ્યૂઝ નથી આવતા જેટલા વ્યૂઝ તમે તમારા ખુદના ફોનના જે ફોનનો જે કેમેરો આવે એ કેમેરાથી જે ફોટો પાડો છો, એ કેમેરાથી ફોટો પાડેલો જે ફોટો છે એ તમે જે અપલોડ કરો છો ડાયરેક્ટ, તો એની અંદર વ્યૂ સારા આવે છે. મતલબ આ જે ફોટો છે ને કેરીવાળો, તો અમે મારા ફોનથી પાડેલો ફોટો છે, તો આની અંદર વ્યૂઝ સારા આવ્યા છે. અને આ વસ્તુ મેં આગળ પણ ઘણી વાર છે ને ફેસબુકની અંદર આ વસ્તુ નોટિસ કરી છે કે ભાઈ મેં હું કેમેરાથી ફોટો પાડી અને ફેસબુકની અંદર ચડાવું છું ને તો ભાઈ એમાં વ્યૂઝ બહુ સારા એવા આવે છે. તો આ એક વસ્તુ ભાઈ ફેસબુકની છે કે ભાઈ તમે જે છે ને એ તમારા કેમેરામાંથી ફોટા પાડેલા હોય ને તો એના વ્યૂઝ સારા આવે છે. બાકી જો મને કોઈ મોકલેલા ફોટા હોય કે પછી એઆઈથી મેં ફોટો બનાવ્યો હોય એ અગર હું જે છે એ ફેસબુકની અંદર અપલોડ કરું છું તો એની અંદર મને એટલા બધા વ્યૂઝ નથી મળતા. તો ભાઈ આનું જે કારણ છે ને એ તમને કારણ કહી દઉં. અને આ એક વસ્તુ પણ મને ખબર પડી ગઈ છે કે ભાઈ ફેસબુકની અંદર તમે ફોટોની અંદર જો તમે વ્યૂઝ વધારવા માગતા હોય તો એક વસ્તુ તમારે કરવાની છે કે તમે જે પણ ફોટોઝને અપલોડ કરો એ તમારા ખુદના મોબાઈલથી પાડેલા ફોટોઝ હોય ને એ અપલોડ કરવાનું રાખો. અને બીજા નંબરમાં ભાઈ ફેસબુકની અંદર તમે જે ફોટોઝ અપલોડ કરો છો એની ક્વોલિટી સારી હોવી જોઈએ. આ ફોટોઝ મેં કેમેરામાંથી પાડેલો છે, મારા ખુદના ફોનના કેમેરામાંથી પાડેલો છે અને આની ક્વોલિટી પણ જે છે એ સારી છે. મતલબ આ ફોટોની ક્વોલિટી તમે જુઓ અને આ જે ફોટો છે એઆઈથી કર્યો, આની ક્વોલિટી જો બહુ ફરક પડી જાય છે. એઆઈથી નો ડાઉટ ભાઈ ક્વોલિટીમાં સારા ફોટોઝ એ બનાવી દે છે, બટ ભાઈ કેવું છે કે જો તમે એઆઈ પાસે ફોટો બનાવો, એઆઈમાંથી ફોટો બનાવો એટલે ત્યાંથી ડાઉનલોડ કરો, બરાબર, ત્યાંથી ડાઉનલોડ ફોટો થાય ને એટલે ક્વોલિટી ઘટી જાય. પ્લસ બીજા નંબરમાં તમે પાછું ફેસબુકની અંદર આવો બરોબર, ત્યાં સીધું અપલોડ કરી દો તો એમ ક્વોલિટી ઘટી જાય. અગર જો તમે કંઈ વોટરમાર્ક ને એવું કંઈ આવતું હોય અને એને પાછા રિમૂવ કરવા જાઓ બીજા કોઈ વેબસાઇટમાં કે એપ્લિકેશનમાં નાખો બરાબર, તો ત્યાં એ રિમૂવ કરી દે, ત્યાં પાછું ડાઉનલોડ કરો તો ત્યાં પછી ક્વોલિટી ઘટી જાય ફોટોની. તો આ રીતે ક્વોલિટી ઘટી જતી હોય બરાબર ફોટાની, તો એ રીતે તમે જો ક્વોલિટી ખૂટેલો ફોટો અપલોડ કરો છો તો એમાં પણ જે છે એ ફરક પડતો હોય છે. અને આ જે ફોટો છે એ ડાયરેક્ટ મેં કેમેરામાંથી પાડ્યો છે અને અપલોડ કર્યો છે મિત્રો. તો આ જે ફોટો છે ને એની અંદર તમે ક્વોલિટી જોઈ શકો છો, ફોટોની ક્વોલિટી સારી છે. તો એક વસ્તુ અહીં સાબિત થઈ જાય છે ફેસબુકની અંદર. તો એક વસ્તુ ફેસબુકની અંદર સાફ થઈ ગઈ છે મિત્રો, તમારા જે ફોટોઝ છે ને એ તમારે સરસ મજાના કેમેરામાંથી પાડવાના છે. તમારો મોબાઈલનો કેમેરો હોય ને એમાંથી પાડવાના છે. એમાંથી પાડીને તમારે અપલોડ કરશો ને એટલે સરસ મજાના તમારા વ્યૂઝ પણ ફેસબુકની અંદર આવવાના ચાલુ થઈ જશે. જો હું તમને બતાવું, જે મારા વ્યૂઝ છે ને તો ભાઈ અત્યારે સારામાં સારા આવી રહ્યા છે. અને તમે ગ્રાફ પણ જોઈ શકો છો, ઉપરની તરફ જે છે મારો ફોટાનો ગ્રાફ જાય છે. તો મારો ફોટો જે છે ને ધીરે ધીરે હાલે છે મિત્રો. ફેસબુકમાં તમારો ફોટોઝ જેટલો વધારે ચાલશે, જેટલું એન્ગેજમેન્ટ વધારે આવશે એટલા જ તમારા ફોટો
ફોટોની અંદર સારામાં સારા ડોલર પણ બનશે, એટલે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. મારું જે ટ્રાફિક છે ને એ ફીડમાંથી આવે છે. તો ભાઈ આ રીતે તમે પણ ફોટોઝને છે ને વાયરલ કરી શકો છો. આ જે છે ને એ મેન વસ્તુ આ છે કે ભાઈ તમે ફોટો જે પણ અપલોડ કરતા હો ને એ તમે તમારા ખુદના મોબાઈલના જે કેમેરો આવે ને એમાંથી પાડી અને અપલોડ કરશો તો તમને રિઝલ્ટમાં જે છે ને એ ફરક જે છે ને એ તરત દેખાશે. હું જેટલા પણ ફોટોઝ અપલોડ કરું છું બરાબર, બહારથી કોઈ આવેલા ફોટો અપલોડ કરું અને બીજા કમ્પેરિઝનમાં સાથે હું કેમેરાના ફોટોઝ અપલોડ કરું ને તો આ બેમાં ફરક મને સાફ જોવા મળી રહ્યો છે ફેસબુકની અંદર. કે ભાઈ તમે કોપી પેસ્ટ અપલોડ કરો એનો કોઈ દિક્કત નથી ફેસબુકની અંદર, પણ તમે કેમેરાના ફોટો મતલબ તમારો ખુદનો જે કેમેરો છે એમાંથી ફોટો પાડો, મતલબ મોબાઈલનો ખુદનો જે કેમેરો આવે ને એમાં ફોટો પાડીને ડાયરેક્ટ તમે અપલોડ કરો છો તો ફેસબુકની અંદર તમને રિઝલ્ટ 100% જોવા મળે છે. તો આ વસ્તુ તમને આવી ડીપની અંદર જાણકારી તમને આ એક ચેનલની અંદર આપણી મળતી હોય છે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ આપણે નવા મસ્ત મજાના બીજા ફેસબુક વિડીયોઝની અંદર.